ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. કાલના લેક્ચરમાં આપણે a પ્લસ b હોલ સ્ક્વેર અને a માઇનસ b હોલ સ્ક્વેર નું વિસ્તરણ જોયું છે. a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર, અને જો પ્લસ હોય તો a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર, જેનું હોમવર્ક આપણે તમને આપેલું હતું. દરરોજની જેમ આજે પણ આપણે પહેલા હોમવર્કની ચર્ચા કરીશું અને પછી જ આગળના નવા ટોપિકની ચર્ચા કરીશું. તો હોમવર્ક પહેલું એક્ઝામ્પલ હતું 5x 10y નો સ્ક્વેર. તો એનો આન્સર શું કરીશું? a વત્તા b આખાનો વર્ગ હોય તો પ્રથમ પદનો સ્ક્વેર એટલે કે વર્ગ, પ્લસ હોય તો પ્લસ પ્રથમ પદ માઈનસ બીજું પદ અને વત્તા બીજા પદનો વર્ગ. આન્સર આપીશું આપણે 5 નો વર્ગ 25 x નો વર્ગ વત્તા અહીંયા એક ભૂલ છે આપણી પ્લસ 2ab, અહીંયા 2 મૂકવાના બાકી છે. 10 × 50 50 દુ 100 x y વત્તા 10 નો વર્ગ 100 y નો વર્ગ. આ તો આન્સર થશે. બીજો એક્ઝામ્પલ હતું 8a - 7b હોલ સ્ક્વેર. 8a આખાનો વર્ગ માઈનસ 2 પ્રથમ પદ 8a, બીજું પદ 7b અને વત્તા અંતિમ પદનો વર્ગ. 8 નો વર્ગ 64 a સ્ક્વેર માઈનસ 8 સિત્તા 56 અને 56 ગુણ્યા 2 આપણે કરીશું તો 112 ab પ્લસ 49 b સ્ક્વેર, રાઈટ. એ જ રીતે ત્રીજો એક્ઝામ્પલ હતું આપણું 10a આખાનો વર્ગ માઈનસ 2 a એટલે પ્રથમ પદ થશે 10a, બીજું પદ થશે 20b અને વત્તા 20b નો વર્ગ. આન્સર આપીશું આપણે 10 નો વર્ગ 100a માઈનસ 10 ગુણ્યા 20 200 અને 200 ગુણ્યા 2 એટલે કે 400ab પ્લસ 20 નો વર્ગ 400b સ્ક્વેર, રાઈટ. ચલો અહીંયા 4x આખાનો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ. ઓકે, 4 નો વર્ગ 16x વર્ગ પ્લસ 4 × 12 12 દુ 24x y અને 3 નો વર્ગ 9y નો વર્ગ. તમે તમારા આન્સર ટેલી કરજો અને પદ્ધતિ ચેક કરી લેજો. કોઈ પણ ભૂલ હોય તો તરત જ સુધારજો. હવે આપણે ઊંધી વાત કરીએ. આ વિસ્તરણ છે. ગુણોત્તર પદાવલી તમને આપેલી હોય અને એમાંથી અવયવમાં આવું હોય તો આપણે આને ગોઠવીશું કે x તો કે પ્રથમ પદ છે x નો વર્ગ. બે કૌંસમાં પહેલું પદ અને બીજું પદ આપણે નથી મૂકતા. અંતિમ પદ છે 9 એટલે કોનો વર્ગ થશે બેટા? 3. ઓકે, પ્રથમ પદ x ચેક કરી લો. x વર્ગ 3 દુ 6x વત્તા 9 બરાબર જ ગોઠવણ છે આપણી, તો આપણે મૂકી દઈશું પ્રથમ પદ x વચ્ચેની નિશાની પ્લસ અને 3 આખાનો વર્ગ. એ જ રીતે 2x નો વર્ગ વત્તા પહેલું અને બીજું પદ નથી મૂક્યું 25 એટલે 5y આખાનો વર્ગ. પ્રથમ પદ થશે 2x, અંતિમ પદ થશે 5y, 5 દુ 10 દુ 20x. તો ગુણોત્તર પદાવલી તૈયાર છે. પ્રથમ પદ 2x, મધ્યમ પદની નિશાની પ્લસ, અંતિમ પદ છે 5y સ્ક્વેર. ઓકે, ચાલો 4x આખાનો વર્ગ માઈનસ 2 પ્રથમ અને બીજું આ કોનો વર્ગ થશે 5y. પ્રથમ પદ 4x 5y 5 × 20 દુ 40 બરાબર છે. જવાબ થશે 4x માઈનસ 5y આખાનો વર્ગ. તો આ તો તમારું કાલનું હોમવર્ક. આપણે રોજે રોજ હોમવર્ક ટેલી કરીશું અને હોમવર્ક ચેક કરીશું કે તમે બરાબર કામ કર્યું છે કે નહીં, તો જેથી તમારો કોન્ફિડન્સ વધુ સારો થશે. આજે આપણે નવા અવયવની ચર્ચા કરીશું.
ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે તમે ધોરણ 9 અને 10 માં જે ખાસ શીખી ગયા છો, સોરી ધોરણ 9 માં ax2 bx c ના અવયવની અહીંયા ચર્ચા કરીશું. તો આજનું આપણું કામ છે x2 bx c ના અવયવ. સૌથી વિશેષ ધ્યાન આપણે અવયવમાં રાખીશું, કારણ કે ત્યારે પણ આપણને ખ્યાલ છે કે કેટલીક મૂંઝવણ આ પદ્ધતિની અંદર આપણને જોવા મળે છે. સૌથી પહેલું શું ધ્યાન રાખીશું તો કે એના કેટલાક રૂલ્સ છે અને એ રૂલ્સ આપણે અહીંયા ફોલો કરીશું. સૌથી પહેલો રૂલ્સ કે ક્યારેય પણ એના અવયવ કાઢવા હશે x2 bx c ના, તો સૌથી પહેલું કામ કરવું પડશે a અને c. યાદ રાખો, તમને યાદ કરાવી દઉં કે અહીંયા x2 a એની ઘાત 2 થશે, x ચલ છે આપણી માટે અને સહગુણક શું થશે a. એ જ રીતે બીજા પદનો ચલ x છે અને એનો સહગુણક શું થશે b અને c એ આપણી માટે અચળ પદ છે. ઓકે, તો અહીંયા સૌપ્રથમ આપણે a અને c નો ગુણાકાર કરીશું. આ આપણું પહેલું સ્ટેપ છે. તો સૌપ્રથમ a ગુણ્યા c કરવું, બરાબર? તો એ પહેલો બંનેનો ગુણાકાર છે. ગુણાકાર કર્યા પછી આપણે આગળનું કામ કરવાનું છે. ઓકે, તો બીજું સ્ટેપ છે આપણી માટે કે જો a અને c બંનેનો ગુણાકાર ac એ ધન હશે તો શું કરવું? ફોર એક્ઝામ્પલ તમને એક એક્ઝામ્પલ આપું છું. x2 + 5x + 6. અહીંયા હું ચેક કરી શકું છું કે અહીંયા તમે એવું જોશો કે x2 નો કોઈ સહગુણક નથી. એનો અર્થ એ થયો કે કશું ના હોય તો આપણે આગળ સહગુણક શું ગણીશું તો કે જ્યાં કોઈ નથી ત્યાં સબકા માલિક 1. એટલે કે અહીંયા સહગુણક કશું ના હોય તો આપણે શું ગણીશું 1. રાઈટ? તો પહેલા આ થશે c, આ થશે a. બંનેનો ગુણાકાર કરીશું આપણે 6 એકા 6. તો અહીંયા ધ્યાન રાખીશું કે આપણો ગુણાકાર છે 1 ગુણ્યા 6 એટલે કે 6. બરાબર? હવે આપણે આપણી જાતને પ્રશ્ન પૂછીએ પહેલા રૂલ અનુસાર કે ગુણાકાર ધન છે. તો કે હા, a ગુણ્યા c 6 એકા 6 પ્લસ અને પ્લસ ધન જ છે. જો ગુણાકાર ધન હોય તો તેના એવા બે ભાગ કરો કે જેથી બંને ભાગનો સરવાળો, ખાસ ધ્યાન રાખજો, સરવાળો મધ્યમ પદ જેટલો થાય. આ આપણો પહેલો નિયમ છે. એટલે કે 6 ના એવા બે ભાગ પાડો કે જેથી એનો સરવાળો મધ્યમ પદ એટલે કે કેટલો થવો જોઈએ 5. તો અહીં આપણે ખાસ ધ્યાન રાખીશું 6 ના ભાગ શું થશે. આપણી જોડે બે ઓપ્શન છે. જો અવયવ પાડીએ તો 3 દુ 6 અને 6 એકા 6. આ બંને ઓપ્શન આપણી પાસે જ છે. આપણે શું વિચાર કરીશું? એક જ રૂલ્સ ફોલો કરીશું કે ગુણાકાર ac ધન છે 6 પ્લસ 6, તો સરવાળો કરીને જ આન્સર લાવવાનો છે. જો હું આ બંનેનો સરવાળો કરીશ તો 3 અને 2 5 થશે, 6 અને 1 7 થશે. કયો ઓપ્શન મારી માટે સાચો છે આપણે વિચારવાનું છે. વેરી ગુડ, આપણી માટે ઓપ્શન સાચો છે 3 ગુણ્યા 2. 3 દુ 6 અને 3 અને 2 5. ચલો, એક વખત આપણે ઓપ્શન સિલેક્ટ કરી લીધો છે. તો હવે આપણે આગળનો વિચાર કરીશું કે પ્રશ્ન છે કે 3 અને 2 નો સરવાળો 5 થાય. પણ યાદ રાખો કે જ્યારે સરવાળો કરવાનો હોય તો જે બે સંખ્યાનો તમારે સરવાળો કરવો છે, અહીંયા 3 અને 2 નો સરવાળો કરવાનો છે, તો એમાં પણ બે ઓપ્શન શક્ય છે. બંનેને નિશાની સરખી આપો ને તો જ સરવાળો થાય. +3 +2 +5. કોઈ એડ કરે -3 -2 તો -5. બંને સરવાળો જ છે, બંને નિશાની સરખી હોય તો સરવાળો જ થાય. ઓકે છે? અહીંયા ગુણાકારનો નિયમ લાગુ નથી પાડવાનો કે માઈનસ માઈનસ પ્લસ. અહીંયા સરવાળાની વાત છે, સરખી નિશાની સરવાળો. હવે આપણે કયું બેને પ્લસ નિશાની આપીશું કે બંનેને માઈનસ નિશાની? તો એની માટે આપણે મધ્યમપદ, અહીંયા મધ્યમપદ એ રાજા છે, આપણે એને પૂછીને જ કાર્ય કરીશું. એટલે સીધા મધ્યમપદ જોડે જઈશું કે ચલો ભાઈ તમારી નિશાની શું? તો મધ્યમપદ કે આપણે પ્લસ છીએ તો આપણે શું આપીશું? પ્લસ આપીશું. તો બંને પ્લસ વાળા ભાગ આપણે આપીશું. તો હું આ નિયમ વધુ સારો આવી રીતે તમને આપી શકું છું.
બંને ભાગને સરખી નિશાની, સરખી એટલા માટે લખું છું કે સરવાળો કરવો હોય તો નિશાની સરખી જ આપવી પડે, રાઈટ? તો બંને ભાગને સરખી નિશાની આપો એટલે કે મધ્યમ પદની. બરાબર? તો મધ્યમ પદની નિશાની આપણે આપીશું. તો હવે આપણી માટે અવયવનું સ્ટેપ ક્લિયર છે. તો હું આગળ કામ ચાલુ કરું છું. અમારું રફ કામ છે. અવયવ મારી માટે બહુ ઈઝી છે. પહેલા x વર્ગ એમના એમ છે. મેં આના બે ભાગ પાડી દીધા છે, 3 અને 2. બંનેને નિશાની મેં તમને કહી એમ મધ્યમ પદની જ આપવાની છે. +3 મધ્યમ પદની પાછળ જે ચલ છે આપણે એમને એમ લખીશું, +2x +6, રાઈટ? જો આટલી બાબતની આપણને સમજ પડે છે તો આગળના અવયવ આપણી કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે? એ જ રીતે હું બીજો એક્ઝામ્પલ પણ તમને આપી શકું છું. દાખલા તરીકે આ જ રકમથી આપણે બનાવીશું x2 5x + 6. અહીંયા પણ તમે વિચાર કરી શકો છો કે સાહેબ અંતિમ પદ, સોરી અહીંયા a 1 થશે, c 6 થશે, 6 એકા 6. 6 ના મારે બે ભાગ પાડવાના છે, પણ તમે અહીંયા ચેક તો કરો, આ પણ પ્લસ હતા, આ પણ પ્લસ હતા, તો તમારો AC જે ગુણાકાર થયો 6 એ તો ધન જ થયો. અને જો એ ધન થયો તો તમારે એવા જ બે ભાગ કરવાના છે કે બંને ભાગનો સરવાળો ધન છે, તો સરવાળો મધ્યમ પદ જેટલો થવો જોઈએ. ફરી એકવાર એ જ ભાગની ચર્ચા કરીશું. 3 અને 2, 6 અને 1, 3 દુ 6, 6 એકા 6. તો બંનેનો સરવાળો કરવાનો છે, નિશાની સરખી જ આપવાની છે. કોને પૂછીશું? રાજાને. રાજા એટલે કે આપણું કયું પદ છે? મધ્યમ પદ. મધ્યમ પદ કહેશે મારી નિશાની માઈનસ છે, બંને ભાગને સરખી નિશાની આપી દો, -3 -2 -5, રાઈટ? અહીંયા કોઈકને એવો પ્રશ્ન પણ થાય કે 6 - 1 પણ 5 થશે, પણ મેં તમને શું કહ્યું છે? સરવાળો કરીને જ આન્સર લાવવાનો છે. બંનેને સરખી આલો, +6 +1 તો +7, -6 -1 -7. આપણે બાદબાકી કરીને આન્સર લાવવાનો નથી. એક જ રૂલ તમને કામનો છે કે જો બંનેનો ગુણાકાર AC ધન હોય તો સરવાળો કરીને જ મધ્યમ પદ જેટલો આન્સર આપો. ઓકે? તો આના હવે શું પાડીશું? x2 બંને નિશાની આપણે નક્કી કરી છે મધ્યમ પદની, -3x -2x + 6 આપણી સામે છે. ઓકે? આગળનું કામ આપણે પછી કરીશું. પહેલા આપણે રૂલ્સથી ચાલીશું. બીજા નંબરનો રૂલ્સ આપણી જોડે આવશે કે જો AC ધન ન હોય તો ઋણ હોય. તો જો AC ઋણ હોય તો, ફોર એક્ઝામ્પલ આપણે એક્ઝામ્પલ લઈએ એટલે આપણે ખ્યાલ આવશે. એક્ઝામ્પલ 3 આ જ રકમથી ચાલીશું. x2 + 5x, અહીંયા -6 છે. આપણે 100 વખત વિચાર કરીશું, જોઈ શકીશું આ +1, આ -6 છે, એટલે બંનેનો ગુણાકાર થશે -6. તો AC હવે આપણી માટે કેવા છે? ઋણ છે, રાઈટ? AC ઋણ હોય તો આપણે બીજા નિયમની ચર્ચા કરવી પડશે. AC ધન હોય તો સરવાળો કરીને મધ્યમ પદનો આન્સર, AC ઋણ હોય તો બાદબાકી કરી અને બીજાનો આન્સર. એટલે ઋણ હોય તો તેના એવા બે ભાગ કરો કે જેથી બંને ભાગની બાદબાકી. આ બાબત ખાસ ધ્યાન રાખજો કે ઋણ હોય તો બાદબાકી, ધન હોય તો સરવાળો, પ્લસ તો પ્લસ કરીને, માઈનસ તો માઈનસ કરીને, બાદબાકી મધ્યમ પદ જેટલી થાય. હા, એ બાબત ધ્યાન રાખીશું. હવે દાખલા તરીકે આપણી જોડે જે રકમ છે, આપણે એના બે ભાગ, આના બે અવયવ શક્ય છે. 3 દુ 6 અને 6 એકા 6. એ જ વસ્તુ એટલા માટે જ આ એક્ઝામ્પલ લીધા છે કે બધે જ પ્રકારના નિયમોનું અહીંયા સંયોજન તમને જોવા મળશે. હવે મારી જોડે બે ઓપ્શન છે. પહેલા આપણે આપણી જાતને પૂછી લેવાનું કે મેં જે ગુણાકાર કર્યો છે AC એ ધન છે કે ઋણ. અહીંયા AC ઋણ છે, તરત જ પોતાની જાતને આન્સર આપવાનો, ભાઈ AC ઋણ છે તો મારે બાદબાકી કરીને જવાબ લાવવાનો છે. તો 3 માંથી 2 કાઢીશ તો 1 વધશે. શું મારું મધ્યમ પદ 1 છે? તો કે ના. 6 માંથી 1 બાદ કરીશ તો 5 વધશે. શું મારું મધ્યમ પદ 5 છે? કે હા.
ઓકે, હવે મેડમડા કે ચલો નક્કી થઈ ગયું કે આ ઓપ્શન આપણે રાખવાનો છે બાદબાકી કરી. પહેલા પણ મેં તમને કહ્યું છે સરવાળો કરવો હોય તો બંને ભાગને સરખી નિશાની આપવાની છે, પ્લસ અથવા બંનેને માઈનસ. કોની? મધ્યમ પદની. બાદબાકી કરવી હોય તો ક્યારેય બે સરખા નિશાની વાળા ભાગની બાદબાકી થશે નહીં. +2 +3 +5 જ થાય, એ બાદબાકી નહીં થાય. એક નિશાની પ્લસ હશે અને એક નિશાની માઈનસ હશે તો જ બાદબાકી થશે. એટલે કે માઈનસ જ્યારે કરવા હશે તો એક સંખ્યા ધન અને એક સંખ્યા ઋણ. તો એનો મતલબ એ થયો કે બંનેને સરખી નિશાની આપવાની નથી. પાછો પ્રશ્ન આવ્યો કે સરખી નથી આપવાની, નક્કી થઈ ગયું. તો બે જ ઓપ્શન છે ને, એકને પ્લસ આપીએ અને એકને માઈનસ આપીએ. પાછો પ્રશ્ન ઉભો થયો, પ્લસ આપીએ તો કોને આપીએ અને માઈનસ આપીએ તો કોને આપીએ? જાઓ રાજા જોડે. રાજા છે આપણું મધ્યમ પદ. મધ્યમ પદ તમને જવાબ આપશે કે હું પ્લસ છું, તો રાજાનો વારસો એના મોટા પુત્રને જ મળે. એટલે કે બંને અવયવમાંથી જે મોટો અવયવ છે એને આપણે મધ્યમ પદની નિશાની આપીશું, એટલે કે પ્લસ. અને જે નાનો અવયવ છે એને બાકીની નિશાની એટલે કે પ્લસ સિવાય બાકીની બધી માઈનસ. ઓટોમેટિક તમારું કામ થઈ જશે. આપણે ચેક કરીએ. x1 ચલો મોટો ભાગ 6 છે એટલે +6x અને નાનો ભાગ -1x. મધ્યમ પદનો જે ચલ છે બંને ભાગને આપણે આપીશું અને જરા ચેક કરી લઈશું. +6 માંથી -1 બાદ થશે તો +5 વધશે. આપણે સાચા છે, રાઈટ? તો મારો બીજો નિયમ એવું કહે છે તમને કે બાદબાકી કરો. જો એસી ઋણ હોય તો બંને ભાગની બાદબાકી કરીને જવાબ લાવો. એમાં પણ ધ્યાન રાખો કે મોટા ભાગને મધ્યમ પદની નિશાની આપો અને નાના ભાગને તેના સિવાય નિશાની આપો. આપણી સીધી કન્ડિશન છે. તો આપણે અહીંયા એક એક્ઝામ્પલ બીજું જોઈશું. આ જ એક્ઝામ્પલ x1 -5x -6. આ જ એક્ઝામ્પલ બધા સેમ જ લાગશે, પણ રૂલ્સ ક્યાં ફોલો થાય છે? અહીંયા પણ આપણે a × c કરીશું, એ 1 થશે, c -6 થશે, એટલે આપણો ગુણાકાર થશે -6. પોતાની જાતને ક્વેશ્ચન કરી લો કે બંનેનો ગુણાકાર ઋણ છે, મારે બાદબાકી કરીને જવાબ લાવવાનો છે. બંને ભાગ પાડી દો. એ જ બે અવયવ 3 × 6 6 × 6. ઓકે, બાદબાકી કરીને લાવવાનું છે તો 3 ને 2 પોસિબલ નથી, આ જ પોસિબલ છે. નિશાનીની વાત કરો તો કે રાજા પાસે જાઓ. રાજા કે હમ માઈનસ. જો મધ્યમ પદની નિશાની માઈનસ છે તો મોટા ભાગને મધ્યમ પદની નિશાની આપી દો, નાના ભાગને તેના સિવાયની આપી દો. એટલે આપણું કામ વેરી ઈઝી થઈ જશે. અહીંયા થશે x1 -6x + 1x પ્લસ -6 માંથી +1 બાદ કરશો એટલે -5 આવશે. કોઈ ચિંતા કરવાની નથી. સૌથી વધારે જો આ પદ્ધતિમાં કોઈ ડિફિકલ્ટી હોય તો એ અવયવ પાડવા છે. અવયવ પાડ્યા પછી જો કોઈ ડિફિકલ્ટી તમે કરતા હો કે તમે સૌથી વધારે ભૂલ કરતા હો, એ છે નિશાની આપવાની. આપણે વિચાર્યા વગર જ નિશાની આપી દઈએ છીએ. એક વખત નિશાની આપ્યા પછી ચેક કરો કે મેં જે કામ કર્યું છે મધ્યમ પદ એના જેટલું થાય છે કે નહીં નિશાની સાથે. જો તમે નિશાનીમાં ભૂલ કરશો તો તમારો દાખલો ખોટો છે, રાઈટ? તો હવે આટલું કામ આપણી સામે છે, બંને રૂલ્સ આપણી સામે છે. ફરી એકવાર તમને યાદ કરાવી દઉં. સૌપ્રથમ a અને c નો ગુણાકાર કરો તો a અને c કરવું, પછી બધું સારું ક્લિયર કરું તો a અને c એટલે કે ગુણાકાર કરવો. જો એનો ગુણાકાર ધન હોય તો એવા બે ભાગ પાડીશું કે જેથી એ બંને ભાગનો સરવાળો એ મધ્યમ પદ જેટલો થાય. અને જો ગુણાકાર ઋણ હોય તો એવા બે ભાગ પાડીશું કે જેથી બાદબાકી મધ્યમ પદ જેટલી હોય. હવે આગળનું કામ કરીશું. દરેક ભાગમાં બહુ ઈઝી છે. પહેલા બે અવયવ, પાછળના બે ભાગ. ચલો આપણે એમાંથી કોમન શું નીકળશે? x. આપણે સીધું જોઈ શકીશું. અહીંયા x કોમન છે, શું વધશે? x. ચલો અહીંયાથી x કોમન છે તો શું વધશે? 3. અહીંયા બંનેમાંથી કોમન નીકળશે 2, x + 3. ઓકે, ચલો અહીંયા x + 3 બંનેમાંથી કોમન તો વધશે x + 2. ઓકે, આપણો આન્સર છે. આગળનું કામ કરીએ. બધા જ અવયવ હવે તો ઈઝી છે આપણી માટે. આ બંનેમાંથી કોમન x
વધશે x -3. ખાસ ધ્યાન રાખીશું કે જ્યારે અહીંયાથી બે કોમન નીકળે છે, આગળ પ્લસ હોય તો પ્લસ 2 નીકળ્યા છે એવું કહેવાય, પણ માઈનસ હોય તો માઈનસ 2 નીકળ્યા છે એવું કહેવાય. અને જો માઈનસ સંખ્યા કોમન નીકળશે તો પાછળ એ નિશાની ચેન્જ થશે ફરજિયાત. અહીંયા પણ આપણે સૌથી મોટી ભૂલો કરીએ છીએ. -2 કોમન કાઢી દેશો, નિશાની પ્લસ જ રાખશો, એવું નથી થતું. અંદર ગુણો એટલે ખ્યાલ આવે. 2x અને માઈનસ માઈનસ પ્લસ 3 દુ 6. તો આ બાબત આપણે ધ્યાન રાખીશું કે જ્યારે આગળ માઈનસ નિશાની હશે ને કોમન કાઢીશું તો પાછલા કૌંસમાં નિશાની બદલવાનું ભૂલીશું નહીં. અને ચેક કરી લેવાના બંને કૌંસ સરખા જ આવશે. કેટલીક વાર આપણે એવું પણ કરીએ છીએ કે નથી આવતા તો મૂકી દઈએ છીએ તો આપણે ભૂલ દેખાશે નહીં. એટલે નિયમોનું ચુસ્તપણે પાલન કરો. બંનેમાંથી આવશે x -3 કોમન અને x -2. આન્સર ચેક કરી લો. ચલો આનું કામ કરીએ. બંનેમાંથી x કોમન, x + 6. અહીંયા -1 કોમન, x + 6. ફરી એકવાર તમને યાદ કરાવી દઉં કે મેં અહીંયા માઈનસ કોમન કાઢ્યા છે તો પાછળ નિશાની માઈનસ ની શું થઈ ગઈ? પ્લસ. તરત જ છે. ઓકે, ચલો અહીંયા x + 6 કોમન, x - 1 આન્સર છે આપણો. એ જ રીતે અહીંયા શું કોમન નીકળશે? x - 6 અહીંથી +1 x - 6 પ્લસ કોમન છે, આગળ કોઈ ચેન્જિંગ નહીં થાય. બંનેમાંથી x - 6 x + 1 આ આપણો આન્સર છે. રાઈટ? ઓકે, ક્લિયર છે? તો આ જે રીત છે એ આપણે હજી એક વખત રિપીટ કરીશું. આજે હું તમને હોમવર્ક આપું છું અને હોમવર્ક તમે ઘરેથી ટેલી કરો. એ કર્યા પછી આપણે એનું રિવિઝન કરીશું. સૌથી વધારે ધ્યાન આપણે આ પદ્ધતિમાં આપીશું. ઓકે, તો આજનું હોમવર્ક તમને આપું છું. ઓકે, 5x - 24 x² + 9x + 20 x² + 6x - 27. ચલો ચોથો આપીશું આપણે 7x² - 25x - 12. દર આપીશું આપણે 6x² -x - 2. બીજો આપીશું આપણે 4x² + 12x + 5. અને લાસ્ટ આપણે ગણીશું 3x² + 5x - 8. તો આટલું એક્ઝામ્પલ આપણે હોમવર્કની અંદર કામ કરીશું તો તરત જ આપણી આ રીત રિવિઝન થશે. ઓકે, ઠીક.